જય જિનેન્દ્ર, હું અમિત લાખાણી જૈનમ પરિવાર તરફથી સમગ્ર ટીમ સાથે આપના પ્રેસ માધ્યમથી જૈનો અને જૈનોત્તર સર્વને વિનંતી કરવા આવેલો છું કે 10 એપ્રિલના જે મહાવીર જન્મ કલ્યાણકનું ધર્મ યાત્રા છે એની અંદર જૈનોત્તર પોતાના મિત્રો પરિવાર સાથે બહોળી સંખ્યામાં જોડાય એ માટે આપના માધ્યમથી હું વિનંતી કરવા આવી રહ્યો છું. કાર્યક્રમ શું આપે યોજ્યો છે? અમારે 10 તારીખની જે મહાવીર ધર્મ યાત્રા છે એ મણિયા દેરાસરથી શરૂ કરી અને પૌષદ શાળા કોઠારિયા નાકા સુધીનો આખો રૂટ છે, જેમાં ખુલ્લા ભાગે ભગવાનનો રથ જૈન જે બધા મુમુક્ષો છે એ પૂજાના વસ્ત્રોમાં એને રથ સારશે, આખું ખેંચવાના છે. અલગ અલગ જગ્યામાં 18 આલમ અને એનજીઓ જે જૈનો સિવાયની બીજી જ્ઞાતિના આગેવાનો અને અગ્રણીઓ અલગ અલગ જગ્યાએ ધર્મ યાત્રાને એને આવકારશે, એને સુશોભિત કરશે અને સાથે જોડાશે. અલગ અલગ જગ્યામાં 9 પદ જે છે એમના સ્ટેજ ઉપર બાળકો, વેશભૂષાના બાળકો ટોટલ 300થી વધારે જે રજિસ્ટ્રેશન થયેલા છે એ લોકો દરેક સ્ટેજ ઉપર 9 પદના પોઈન્ટ ઉપર એનું સુશોભન કરી અને ભાગ લેશે. જયંતિ પહેલા અમે તારીખ 5 અને 6, તારીખ 5ના અમારે રંગોળી સ્પર્ધા છે શ્રીમદ રાજચંદ્રના પ્રટાંગણમાં, અને તારીખ 6ના શ્રીમદ રાજચંદ્ર મંદિરના પ્રટાંગણમાં ચિત્ર સ્પર્ધા છે. રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા બંને ત્યાં શ્રીમદ રાજચંદ્રના પ્રટાંગણમાં રાખેલી છે અને એ જાહેર જનતા જોઈ શકે એ માટે સાંજના લિમિટેડ ટાઈમ માટે અમે ઓપન રાખવાના છીએ કે જેની અંદર દરેક લોકો એ નિહાળી શકે. શોભાયાત્રા અમારી પૂર્ણ થશે જે પૌષદ શાળા, ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં ગૌતમ પ્રસાદનું આયોજન કરેલું છે કે જેમાં બહોળી સંખ્યામાં લોકો ગૌતમ પ્રસાદનો લાભ લઈ શકે, જેથી બહેનો પણ એ દિવસે રસોડામાંથી અને ઘરકામમાંથી ફ્રી રહી અને વધુ જોડાય અને લાભ લે એ હેતુથી અમારે આ આયોજન ગૌતમ પ્રસાદનું કરેલું છે. અમારામાં જે ભાગ લીધેલો છે જે બાળકોએ વેશભૂષામાં રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને જે 28 ફ્લોર્સ જે અલગ અલગ કોઈ ટોપિક ઉપર સુશોભિત થયેલા હશે, એ અમારે 252થી વધારે બાઇક સુશોભિત થઈને રથયાત્રામાં જોડાયેલા હશે અને 108થી વધારે ગાડી સુશોભિત થઈને જોડાયેલી હશે, જેમાં મહાવીર જન્મ કલ્યાણક જે છે તો મહાવીર પ્રભુના જે 18 સ્વપ્નાઓ ના કટઆઉટ્સ એની અંદર લગાડેલા હશે અને અલગ અલગ ટોપિક ઉપર સુશોભિત થયેલા હશે. આ બધી જ જે સ્પર્ધામાં જે લોકોએ ભાગ લીધેલો છે એ દરેકને પ્રોત્સાહિત કરવા માટે પુરસ્કૃત કરી અને અમે શોભાવશું. અમારો આખો આ રૂટ જે છે એ મણિયા દેરાસરથી પૌષદ શાળા સુધીનો ખૂબ જ સરસ રીતનો આખો સુશોભિત થાય એ હેતુથી કરવાના છીએ. અલગ અલગ જગ્યા પર પાણી, શરબત અને બધાને મળી રહે એ વ્યવસ્થા પણ કરેલી છે. તો જૈનમ પરિવાર અને જૈનમ ટીમ વતી હું દરેકને આહવાન કરું છું કે આપ ઉત્સાહભેર વધુ સંખ્યા તમારા પરિવાર મિત્રો સાથે મહાવીર જન્મ કલ્યાણકની ધર્મ યાત્રામાં જોડાવ એ હેતુથી મારી જૈનમ ટીમ વતી હું અમિત લાખાણી આપ સર્વને આહવાન કરું છું. હું જયદત્ત સંઘાણી જૈનમ પરિવાર વતી બધા અમારી ટીમ સાથે બધા અહીંયા અમે આવ્યા છીએ. અમારો મેઇન હેતુ કે મહાવીર સ્વામીની જન્મયાત્રામાં જે શોભાયાત્રા છે મહાવીર જન્મ કલ્યાણકની, એમાં બધા જોડાય અને વધુ મહાવીર સ્વામીનો અહિંસાનો ઉપદેશ વધુ સમગ્ર જગ્યાએ ફેલાય અને આ બધા એના વિશે બધા એમાં આગળ વધે અને અહિંસાથી સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાય.